હે ગાઈઝ, ગુજરાત બોર્ડની સ્ટાન્ડર્ડ 12th ની કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ એક્ઝામ બધાની કમ્પ્લીટ થઈ ગઈ હશે. તમારા બધાના પેપર સારા ગયા હશે, કારણ કે મારા વિડીયોઝની અંદર ઘણા બધાની કમેન્ટ આવી છે, ઘણા બધાની લાઇક્સ આવી છે. તો આપ સૌનો બહુ જ સરસ રિસ્પોન્સ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે થિયરી એક્ઝામ નજીક આવી રહી છે. તમારા બધાનું ટેન્શન વધતું જતું હશે કે હવે કેવી રીતના થિયરીની પ્રિપરેશન કરશું. તો કોઈ ચિંતા ના કરતા, મેં તમારા બધા માટે 3 બોર્ડના પેપર સોલ્વ કરાવેલા છે. અહીં આજે આપણે 2023 નું બોર્ડનું પેપર સોલ્વ કરવાના છે. એ સિવાય મેં દરેકે દરેક ચેપ્ટરની એક્સરસાઇઝને સોલ્વ કરાવી છે. દરેકે દરેક ચેપ્ટર અહીં એક્સપ્લેન કરેલા છે. આ બધા જ વિડીયોઝ જો તમે ના જોયા હોય તો એની લિંક પણ તમને અહીં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય કોઈ ટોપિકની અંદર, તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. જો જરૂર હશે તો એના ઉપર પણ આપણે વિડીયો બનાવી દઈશું. તો કોઈ ચિંતા ના કરતા, કોઈ ટેન્શન ના કરતા, અને ફક્ત પ્રિપરેશન ઉપર ધ્યાન આપજો. અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો. વોટ્સઅપ તમારે કરવું હોય તો તમને વોટ્સઅપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મારો કોન્ટેક્ટ કરી દેજો. હવે ટાઈમ વેસ્ટ ના કરતા ચલો સ્ટાર્ટ કરીએ 2023 નું ગુજરાતી મીડિયમનું પેપર. સૌપ્રથમ અહીં આપેલું છે, નીચેનામાંથી કયો ભાગ સ્થાનિક તથા દૂર સ્થિત સર્વર એમ બંને સ્થાને રહેલા ફાઇલોને ઝડપી ઉપયોગ પૂરો પાડે છે. તો અહીં આપણો જવાબ આવશે સાઇટ મેનેજર. સ્ટેટસ બાર, તો અહીં ટાસ્ક બારની ઉપર જે આપેલું હોય એને કહેવામાં આવે છે. પેજ એરિયા, તો જે પેજ એરિયામાં આપણે કામ કરીએ છીએ એને પેજ એરિયા કહેવામાં આવે છે. કમ્પોઝરની અંદર આપણે જ્યાં ડિઝાઇનિંગ કરીએ, કોડ કરીએ, એ બધાને આપણે પેજ એરિયા કહીએ છીએ. અને કમ્પોઝિશન ટૂલબાર પણ એક કમ્પોઝિશનના ટૂલબારને કહેવામાં આવે છે. તો 3 માંથી એક પણ ઓપ્શન નહીં આવે. આપણો જવાબ આવશે સી, સાઇટ મેનેજર. આગળ વધીએ. કઈ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી? તો અહીં પોસ્ટ મેથડ આવશે. તો આપણો જવાબ આવશે એ, પોસ્ટ. ગેટ મેથડની અંદર આપ લિમિટેડ ડેટા ટ્રાન્સફર કરી શકો છો. સેટ અને ઇનપુટ, તો આ બંને કોઈ મેથડ નથી. ઇનપુટ તો યુઝર પાસેથી ઇનપુટ લેવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો અહીં બે જ મેથડ છે, પોસ્ટ અને ગેટ. તો પોસ્ટ થી તમે બલ્કમાં ડેટા ટ્રાન્સફર કરી શકો છો અને ગેટ થી લિમિટેડ ડેટા ટ્રાન્સફર થાય છે. તો ચાલો થર્ડ નંબર ઉપર આપણે જઈએ. તો થર્ડ નંબર ઉપર આપેલું છે, પેજ કલર અને બેકગ્રાઉન્ડ ડાયલોગ બોક્સ કયો વિકલ્પ પસંદ કરવાથી તમારી પસંદગીનો રંગ પસંદ કરી શકાશે? તો અહીં આવશે યુઝ કસ્ટમ કલર. કસ્ટમ કલરની અંદર જઈ તમે તમારી પસંદગીનો કોઈ પણ કલર અહીં સિલેક્ટ કરી શકો છો. અહીં બીજા જે ઓપ્શન્સ આપ્યા છે એમાં આપેલું છે રીડર્સ ડિફોલ્ટ કલર. હવે આપણે તો પસંદગીનો કલર સિલેક્ટ કરવાનો છે, તો ડિફોલ્ટ કલર તો આવે છે. એના પછી એડવાન્સ એડિટ, તો એ તો એડિટિંગ માટે છે, અને બેકગ્રાઉન્ડ ઇમેજ માટે છે. તો અહીં કલર માટે એક પણ ઓપ્શન નથી. એના પછી જે હાલમાં જ ખોલવામાં આવી હોય તેવી ફાઇલને ખોલવા માટે કયો વિકલ્પ પસંદ કરી શકાય? તો ફાઇલની અંદર ઓપન આપેલું છે, આ ઓપન થી તો ઓપન ડાયલોગ બોક્સ ઓપન થશે. તો બી ઓપ્શનમાં આપેલું છે ફાઇલની અંદર રિસન્ટ પેજીસ, તો આ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે. ત્રીજામાં આપેલું છે ફાઇલ મેનુમાં જઈ ઓપન રિસન્ટ પેજ, તો આવું તો કોઈ ઓપ્શન જ અવેલેબલ નથી. અને ફ્રોમની અંદર ઓપન ફાઇલ, તો ફોર્મ નામનું અહીં કોઈ મેનુ આપણને આપેલું નથી. તો આપણા માટે શું આવશે? બી ઓપ્શન, ફાઇલ એની અંદર રિસન્ટ પેજીસ. એના પછી નીચેનામાંથી કયા વિભાગમાં HTML કોડની તમામ વિગતો દર્શાવવામાં આવે છે જે સોર્સ કોડ સુધારવામાં મદદરૂપ થાય છે? તો અહીં સોર્સ આપણો જવાબ આવશે બી. સોર્સની અંદર જશું તો આપણને HTML અથવા જાવાસ્ક્રિપ્ટનો આખો કોડ જોવા મળશે કે જ્યાં તમે ડાયરેક્ટ એડિટિંગ કરી શકો છો. અહીં જે બીજા ઓપ્શન્સ આપેલા છે એમાં ડિઝાઇન આપ્યું છે. તો ડિઝાઇનની અંદર આપણે ફક્ત ને ફક્ત ડિઝાઇન જ દેખાય છે, કોડિંગ દેખાતું નથી. સ્પ્લિટની અંદર ડિઝાઇન અને કોડ બંને દેખાય છે, પરંતુ જે ઓબ્જેક્ટ તમે સિલેક્ટ કરો છો ફક્ત એનો જ કોડ દેખાય છે. અને છેલ્લું ઓપ્શન આપેલું છે HTML ટેગ વ્યૂ, તો આવો કોઈ વ્યૂ આપેલો નથી. એના પછી મેનુમાં દર્શાવવામાં આવનાર કિંમતો ઉમેરવા માટે
કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? મેનુ એટલે કે ડ્રોપ ડાઉન લિસ્ટ. તો ડ્રોપ ડાઉન લિસ્ટ જો આપણે સ્ટાર્ટ કરવું હોય તો સિલેક્ટ ટેગ આવે અને સિલેક્ટ ટેગની અંદર આપણે ઓપ્શન ટેગમાં અલગ અલગ વેલ્યુઝ એડ કરી શકીએ છીએ. તો આપણો જવાબ શું આવશે? એ ઓપ્શન. અહીં જે ટેક્સ્ટ એરિયા આપેલું છે એ તો મલ્ટીલાઇન ટેક્સ્ટ બોક્સ માટે યુઝ થાય છે અને ઇનપુટ એ એક ટેગ છે કે જેનો યુઝ કરીને તમે સિંગલ લાઇન ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન, ચેકબોક્સ આવા બધા ઓપ્શન્સ એડ કરી શકો છો. તો અહીં આપણો જવાબ આવશે એ. એના પછી નીચેનામાંથી કયો વિકલ્પ એક સોફ્ટવેર વિનિયોગ છે જે પ્રોગ્રામરને સોફ્ટવેરનો વિકાસ કરવા માટેની સંપૂર્ણ સુવિધા પૂરી પાડે છે? તો અહીં આપેલું છે HTML ફોર્મ, કમ્પાઇલર, IDE અને ટેક્સ્ટ એરિયા. તો આપણો જવાબ આવશે IDE. HTML ફોર્મ તો યુઝર પાસેથી ઇનપુટ લેવા માટે છે. એના પછી કમ્પાઇલર એ તો પ્રોગ્રામની અંદર કોઈ એરર છે કે નહીં એ ચેક કરવા માટે છે. ટેક્સ્ટ એરિયા આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે મલ્ટીલાઇન ટેક્સ્ટ બોક્સ માટે છે. તો આપણો જવાબ શું આવશે? IDE. એના પછી નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લીટીનું લખાણ નિવેશ કરવાની સુવિધા પૂરી પાડે છે? તો આપણે હમણાં જ વાત કરી કે ટેક્સ્ટ એરિયા છે એ એકથી વધારે લાઇનનું ટેક્સ્ટ બોક્સ અહીં એડ કરે છે. ફોર્મ નહીં આવે કારણ કે ફોર્મની અંદર ટેક્સ્ટ એરિયા આવે છે. સિલેક્ટ આપણે હમણાં જ વાત કરી ડ્રોપ ડાઉન લિસ્ટ માટે હોય છે અને ઇનપુટ એ પણ આપણે હમણાં વાત કરી કે સિંગલ લાઇન ટેક્સ્ટ બોક્સ અથવા તો રેડિયો બટન કે ચેકબોક્સ ઇન્સર્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. ચાલો, તો આપણો જવાબ ખ્યાલ આવી જશે ટેક્સ્ટ એરિયા. આગળ વધીએ. નીચેનામાંથી કઈ ભાષા સરળ અને હળવી પ્રોગ્રામિંગ ભાષા છે જેમાં સી કે જાવા ભાષા જેવા અદ્યતન કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો હોતો નથી? તો અહીં આપણો જવાબ આવશે બી, સ્ક્રિપ્ટિંગ ભાષા. અહીં સ્ક્રિપ્ટિંગ ભાષામાં આપણા સિલેબસમાં જાવા સ્ક્રિપ્ટ છે કે જે સી પ્રોગ્રામિંગ જેમ જ આપણને કોડિંગ કરવાની ફેસિલિટી આપે છે, પરંતુ સી અને જાવા જેવું એડવાન્સ પ્રોગ્રામિંગ આપ જાવા સ્ક્રિપ્ટમાં કરી શકતા નથી. HTML અને CSS નો ઉપયોગ તો ડિઝાઇનિંગ માટે થાય છે, તો આ બંને ઓપ્શન નહીં આવે. એના પછી મને ઓળખો જાવાસ્ક્રિપ્ટ કોડ જેનો જ્યારે કોઈ ઘટના ઉદ્ભવે છે ત્યારે આપેલ સ્થિતિ અનુસાર અમલ કરવામાં આવે છે. તો કોઈ ઘટના માટે શું કહેશું આપણે? ઇવેન્ટ. તો ઇવેન્ટ માટે અહીં ફર્સ્ટ ઓપ્શન જ આપેલું છે આપણને ઘટના સંચાલક એટલે કે ઇવેન્ટ હેન્ડલર. એટલે કે આપણે ઓન ક્લિક કરીએ છીએ, ઓન સબમિટ કરીએ છીએ, તો આ બધી ઇવેન્ટ છે કે તમે જ્યારે બટન પર ક્લિક કરો અથવા તો બટનને સબમિટ કરો ત્યારે ઇવેન્ટ જનરેટ થશે. બરાબર? CSS, ફોકસ અને ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ નહીં આવે. એના પછી જ્યારે ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે કઈ ઘટના ઉદ્ભવે છે? તો રદ કરવા માટે અહીં આપણને અબોર્ટ નામની ઇવેન્ટ આપેલી છે. તો આપણે અબોર્ટ આન્સર આપીશું સી. એ સિવાય અહીં બ્લર અને અનલોડ બીજી બે ઇવેન્ટ આપેલી છે કે જેનો યુઝ ઇમેજને રદ કરવા માટે થતો નથી. એરર એ કોઈ ઇવેન્ટ નથી, તો એનો એ પણ આન્સર નહીં આવે. એના પછી કમ્પોઝર પૂર્વ નિર્ધારિત રીતે CSS નો ઉપયોગ કરે છે તેની ખાતરી કરવા માટે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો તેના માટે આપે ટૂલ્સ મેનુમાં જઈ પ્રેફરન્સ ઉપર ક્લિક કરવાનું હોય છે અને ત્યાં જઈને આપ ચેક કરી શકો છો કે અહીં બાય ડિફોલ્ટ CSS છે કે નહીં. બરાબર? ચાલો આગળ વધીએ. 13મા નંબર પર CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં જે પસંદગીના ઘટક માટે શૈલીની રચના કરવાની હોય તેના માટે કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? તો ક્રિએટ સ્ટાઇલ રૂલ બટન પર ક્લિક કરવામાં આવે છે. આપ CSS પર ક્લિક કરશો એ પછી એક વિન્ડોઝ ઓપન થશે અને ત્યાં આગળ આપણે ક્રિએટ સ્ટાઇલ રૂલ ઉપર ક્લિક કરવાનું હોય છે. એના પછી 14 નંબર પર જઈએ આપણે. CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સના કયા વિભાગમાં ટેક્સ્ટ ડેકોરેશન, ફોન્ટ ફેમિલી એક્સેટ્રા જેવા વિકલ્પો પ્રાપ્ય છે? તો CSS પર ક્લિક કરશું એટલે CSS નો ડાયલોગ બોક્સ ઓપન થશે જેની અંદર તમારે ટેક્સ્ટ ડેકોરેશન અથવા તો ફોન્ટ સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો
આપે સિલેક્ટ કરવાનું રહે છે ટેક્સ. તો અહીં આપણને ઓપ્શન આપેલું છે એ ટેક્સ. બરાબર, તો આપણો જવાબ પણ એ જ આવશે. એના પછી એડવાન્સ પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સમાં નીચેનામાંથી કયો વિભાગ પ્રાપ્ય નથી? તો અહીં આપણને HTML એટ્રીબ્યુટ આપેલું છે, ઓન સબમિટ આપેલું છે, ઇનલાઇન સ્ટાઇલ અને જાવાસ્ક્રિપ્ટ આપેલું છે. તો ઓન સબમિટ આપણો જવાબ આવશે. એટલે ઓન સબમિટ પર આપણને પ્રાપ્ય નથી. બરાબર, ચાલો. એના પછી જાવાસ્ક્રિપ્ટમાં નીચેનામાંથી કયો વિકલ્પ સોર્સ કોડમાં કોઈ પણ સ્થાનેથી બોલાવી શકાય છે? તો આપણો જવાબ આવશે ફંક્શન. હવે ફંક્શનને ગુજરાતીમાં વિધેય કહેવામાં આવે છે, એટલે આપણો જવાબ આવશે બી, વિધેય. આ વિધેયને તમે કોઈ પણ જગ્યાએથી પ્રોગ્રામમાં કોલ કરી શકો છો. બરાબર, અચ્છા. વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજના નિયંત્રણ માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીં બોમ્બ મોડેલનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. સી જવાબ આવશે. બરાબર, વેબ પેજના નિયંત્રણ માટે આપણે વેબ પેજને ઓપન ક્યાં કરીએ છીએ? તો વેબ પેજને આપણે કોઈ પણ બ્રાઉઝરમાં ઓપન કરીએ છીએ. તો વેબ પેજ પર કોનું નિયંત્રણ રહેશે? બ્રાઉઝરનું નિયંત્રણ રહેશે. તો આપણો જવાબ શું આવશે? બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. બરાબર છે. એ સિવાય અહીં વિધેય આપેલું છે. વિધેય આપણે ઉપર જ ડિસ્કસ કર્યું, ફંક્શન. એના પછી ફોકસ એ તો ઇવેન્ટ છે, અને CSS પણ આપને ખ્યાલ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ છે. તો આ ત્રણેય ઓપ્શન નહીં આવે. એના પછી કયા ઓબ્જેક્ટ બ્રાઉઝરની વિન્ડો અથવા તેમાં આવેલી સ્વતંત્ર ફ્રેમને રજૂ કરે છે? તો અહીં આપણો જવાબ આવશે વિન્ડો. આ વિન્ડો ઓબ્જેક્ટ બ્રાઉઝરની વિન્ડો અથવા એમાં આવેલી સ્વતંત્ર ફ્રેમને રજૂ કરે છે. બરાબર છે, ઓકે. તો અહીં આપણા 2 ચેપ્ટરના MCQs કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે થર્ડ ચેપ્ટર પર જઈએ છીએ. થર્ડ ચેપ્ટરની અંદર સૌપ્રથમ આપેલું છે વેબસાઇટની રચના કરતા પહેલા સુસ્પષ્ટપણે વ્યાખ્યાયિત થયેલ હોય તે જરૂરી છે. તો સ્પષ્ટપણે વેબસાઇટનો હેતુ વ્યાખ્યાયિત થવો જરૂરી છે. તો અહીં આપણો જવાબ આવશે એ, વેબસાઇટનો હેતુ. એના પછી નીચેનામાંથી કયા પ્રકારનું વિષય વસ્તુ ઉપયોગકર્તા સમક્ષ સાઇટ, સંસ્થા, ઉત્પાદન અને સેવાઓ તથા અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન પૂરું પાડે છે? તો અહીં આપણો જવાબ આવશે એ, સામાન્ય. તો અહીં કોઈ પણ સંસ્થાનું આપણે ઇન્ટ્રોડક્શન જોતું હોય તો એ અહીંથી જનરલમાંથી આપણને મળી જશે. એટલા માટે જનરલને આપણે ગુજરાતીમાં સામાન્ય કહીએ છીએ. તો અહીં આપણો જવાબ આવશે એ, સામાન્ય. એના પછી મને ઓળખો સેલની કિનારી અને તેમાં આવેલ લખાણ વચ્ચેની જગ્યા. તો એને આપણે શું કહેશું અહીં? તો કે તેને આપણે પેડિંગ કહેશું. તો અહીં આપણો જવાબ આવશે સી, પેડિંગ. હવે જો 2 સેલ વચ્ચે જગ્યા આપવાની હોય તો સ્પેસિંગ આવે. ટેક્સ અને સેલ એટલે કે બોર્ડર અને ટેક્સ વચ્ચે જો જગ્યા આપવાની હોય તો પેડિંગ આવે. અહીં આપણને શું કહેલું છે? સેલની કિનારી અને તેમાં આવેલા લખાણ, એટલે એની વચ્ચે જો જગ્યા આપવી હોય તો પેડિંગનો યુઝ કરવામાં આવશે. અલાઇનમેન્ટ તો લેફ્ટ, સેન્ટર અને રાઈટ માટે આવે છે, અને સાઇઝ તો ફોન્ટની સાઇઝ મોટી નાની કરવા માટે યુઝ થાય છે. તો આપણો જવાબ શું આવશે? પેડિંગ. એના પછી ઇમેજ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સનો કયો વિકલ્પ ચિત્રની ઊંચાઈ અને પહોળાઈ નિશ્ચિત કરવા માટે ઉપયોગી છે? તો અહીં જવાબ આવશે ડાયમેન્શન્સ વિભાગમાં આવેલ કસ્ટમ સાઇઝ વિકલ્પ. બરાબર છે, ચાલો. એના પછી વેબ પેજનું શીર્ષક બદલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીં ફોર્મેટ મેનુમાં જવામાં આવે છે. ફોર્મેટ મેનુની અંદર પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ પર ક્લિક કરવામાં આવે છે. હવે પહેલા ઓપ્શનમાં ખાલી પેજ ટાઇટલ આપ્યું છે, આવું કોઈ ઓપ્શન નથી, તો એ આવશે નહીં. અને એ પછી એડિટ અને ફાઇલ મેનુ આપ્યું છે, તો એ પણ નહીં આવે, કારણ કે આપણે ફોર્મેટ મેનુ સિલેક્ટ કરવાનું હોય છે. એના પછી નીચેનામાંથી કોના ઉપયોગ દ્વારા ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની કૂકીઝ ગુણધર્મ દ્વારા કૂકીનો ઉપયોગ કરી શકાય છે?
તો અહીં આપણો જવાબ આવશે જાવા સ્ક્રિપ્ટ. આ કુકીઝનો કન્સેપ્ટ એચટીટીપી, સીએસએસ કે એફટીપી માં નથી આવતો. કુકીઝનો કન્સેપ્ટ આવે છે જાવા સ્ક્રિપ્ટ. તો આપણો જવાબ પણ આવશે જાવા સ્ક્રિપ્ટ. એના પછી નીચેનામાંથી કયું ઓપન સોર્સ આઈડીઈ વિપુલ સંખ્યામાં વધારાના પ્લગઇન્સ સાથે આપવામાં આવે છે? તો વધારાના પ્લગઇન્સ આપણને અપ્ટાના સ્ટુડિયોમાં મળે છે. અહીં અપ્ટાના સ્ટુડિયો, અમાયા, બ્લુ ગ્રિફોન આ ત્રણે ત્રણ એક આઈડીઈ સોફ્ટવેર છે કે જે કમ્પોઝરની જેમ વેબસાઇટ ક્રિએટ કરવા માટે અથવા તો અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ના કોડ લખવા માટે સપોર્ટ આપે છે. એમાંથી અપ્ટાના સ્ટુડિયો જે છે એ વધારાના પ્લગઇન્સ પણ પ્રોવાઈડ કરે છે. તો આપણો જવાબ આવશે એ અપ્ટાના સ્ટુડિયો. એના પછી કયું ઓપન સોર્સ WYSIWYG એટલે કે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું વેબ એડિટર છે કે જેની શરૂઆત HTML CSS એડિટર તરીકે કરવામાં આવી હતી અને હવે તે ઘણી XML આધારિત સિસ્ટમ માટેના એડિટર તરીકે વિકાસ પામ્યું છે? તો અહીં આપણો જવાબ આવશે અમાયા કે જે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ ના કન્સેપ્ટ પર કામ કરે છે અને સાથે સાથે હવે XML આધારિત સિસ્ટમ એડિટરનો પણ સપોર્ટ આપે છે. એના પછી ઈ કોમર્સ ચેપ્ટરના MCQs જોવાના છે. નીચેનામાંથી કયું C2C પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ છે? તો C2C પ્રતિકૃતિ માટે આપણે હરાજીની સાઇટ એ ઉત્તમ ઉદાહરણ છે કે જ્યાં બંને કન્ઝ્યુમર જ હોય છે. એક કન્ઝ્યુમર પોતાની પાસે પડેલી વસ્તુની હરાજી કરે છે અને બીજો કન્ઝ્યુમર એના ઉપર બોલી લગાવે છે. તો હરાજીની વેબસાઇટ એ C2C માટેનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એ પછી અહીં બીજા ઓપ્શન્સ આપેલા છે ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર, ઓનલાઈન ખરીદી. તો આ બધું B2C માટેના એક્ઝામ્પલ્સ થશે તો એ અહીં નહીં આવે. એના પછી ગ્રાહક વ્યવસાયિક C2B વ્યવસાયિક પ્રતિકૃતિ માટે નીચેનામાંથી કયું ઉદાહરણ યોગ્ય છે? તો અહીં આપણો જવાબ આવશે bidstall.com. ધ્યાન રાખજો કે અહીં કન્ઝ્યુમર જે છે એ બિઝનેસને પ્રોડક્ટ સેલ કરે છે, બરાબર? તો કન્ઝ્યુમર ટુ બિઝનેસ ની ફેસિલિટી માટે bidstall.com વેબસાઇટ એ બેસ્ટ એક્ઝામ્પલ છે. એના પછી નીચેનામાંથી કઈ ઈ કોમર્સની મર્યાદા છે? તો ઈ કોમર્સની વેબસાઇટ જે હોય છે એ આપણને સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકતું નથી. હવે સિક્યોરિટીને ગુજરાતીમાં આપણે સુરક્ષા કહીએ છીએ તો આપણો જવાબ આવશે ડી સુરક્ષા. અધરવાઇઝ જે ઉપર ત્રણ ઓપ્શન્સ આપેલા છે એ તો ઈ કોમર્સના એડવાન્ટેજ છે કે ઈ કોમર્સનો બિઝનેસ આપણે ઓછા ખર્ચે સ્ટાર્ટ કરી શકીએ છીએ, આપણે ગ્રુપમાં સ્ટાર્ટ કરી શકીએ છીએ અને ઈ કોમર્સના બિઝનેસને કોઈ પણ જાતની ભૌગોલિક મર્યાદા હોતી નથી. એના પછી 30મા નંબરમાં હરીફો સમક્ષ માહિતી વેચવી પડતી નથી. આ કયા પ્રકારના વ્યાપારની લાક્ષણિકતા છે? તો આ પરંપરાગત વ્યવસાયની લાક્ષણિકતા છે. આપના પેરેન્ટ્સ કદાચ પરંપરાગત વ્યવસાય એટલે કે ટ્રેડિશનલ કોમર્સ કરતા જ હશે કે જ્યાં આપણે કોઈ પણ જાતની માહિતી આપણા હરીફ સાથે વહેંચતા નથી, બરાબર છે? એના પછી મને ઓળખો ખરીદ અને વેચાણની એવી પ્રક્રિયા જે ગ્રાહકને ઉત્પાદનની બોલી લગાવવાની તક આપી ઉચ્ચ બોલી બોલનારને વસ્તુ ખરીદવાની સુવિધા પ્રદાન કરે છે. તો આપણે હમણાં જ વાત થઈ ગઈ કે હરાજીની અંદર એક કન્ઝ્યુમર પોતાની પ્રોડક્ટ બીજા કન્ઝ્યુમરને સેલ કરે છે અને બીજો કન્ઝ્યુમર અહીં બોલી લગાવે છે. જેની બોલી સૌથી વધારે હોય એને પ્રોડક્ટ આપવામાં આવે છે. ચાલો એના પછી આગળ વધીએ. 32 નંબર ઉપર આપેલું છે નીચેનામાંથી કયો ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો સૌ પ્રથમ વિનિયોગ હતો? તો ઇન્ટરનેટ ઉપર સૌ પ્રથમ ઓનલાઈન આપણે બુક્સ સેલ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું જે amazon.com નામની વેબસાઇટે સૌ પ્રથમ સ્ટાર્ટ કરેલું હતું. તો આપણો અહીં જવાબ આવશે ઇન્ટરનેટ ઉપર પુસ્તકની દુકાન. એના પછી નીચેનામાંથી કોના વડે પુસ્તકને ઓનલાઈન પુસ્તકની દુકાનમાં શોધી શકાય છે? તો પુસ્તકને જો તમારે સર્ચ કરવું હોય તો તમે એ પુસ્તકના નામથી એટલે કે શીર્ષકથી સર્ચ કરી શકો છો. એ પુસ્તક કોણે લખેલું છે એટલે કે લેખકના નામથી સર્ચ કરી શકો છો. એ પુસ્તક કોણે પબ્લિશ કરેલું છે એટલે કે પબ્લિશરના નામથી પણ સર્ચ કરી શકો છો. તો અહીં આપણો જવાબ આવશે આપેલ તમામ, ડી, બરાબર છે?
એના પછી હવે 5મા ચેપ્ટરના MCQs આપણે જોવા છે, જેમાં નીચેનામાંથી કયા એવા ડેટા સેન્ટર છે કે જે ક્રેડિટ કાર્ડનો વ્યવહાર પૂરા કરે છે તથા વિક્રેતાને ભંડોળની પતાવટ કરે છે? તો આપણે પ્રોસેસર્સ જવાબ આપશું. અહીં સી કે જે એક ડેટા સેન્ટર છે કે જ્યાં કેટલા રૂપિયા આપવાના છે, કેટલા રૂપિયા ક્રેડિટ કરી અને ડેબિટ કરવાના છે બીજી બેંકમાં, આ બધી જ વસ્તુ પ્રોસેસર્સની અંદર થતી હોય છે. તો આપણો જવાબ પણ પ્રોસેસર્સ આવશે. હવે અહીં બીજા ઓપ્શન્સ આપેલા છે. ઇસ્યુઇંગ બેંક એટલે કે જે બેંક પૈસા આપે તેને ઇસ્યુઇંગ બેંક કહેવાય, જે બેંક પૈસા રિસીવ કરે એને એક્વાયરિંગ બેંક કહેવાય. બરાબર, તો આ બંને ઓપ્શન્સ આવશે નહીં. અને પેમેન્ટ ગેટવે તો ગેટવે પ્રોવાઈડ કરે છે પેમેન્ટ માટેનો, તો એ પણ આવશે નહીં. એના પછી નીચેનામાંથી કયા પ્રકારનું કાર્ડ ગ્રાહકના બેંક ખાતામાંથી સીધા જ વ્યાપારીને રકમનું હસ્તાંતરણ કરી દે છે? તો અહીં આપણો જવાબ આવશે ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડની અંદર આપણા અકાઉન્ટમાં જેટલા રૂપિયા હોય એટલા રૂપિયાનું આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ અને સામેવાળાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો આપણો જવાબ આવશે બી, ડેબિટ કાર્ડ. નીચેનામાંથી કયા સુરક્ષા મુદ્દા હેઠળ તે ખાતરી આપે છે કે પ્રસારણ દરમિયાન માહિતી આકસ્મિક રીતે કે દ્વેષપૂર્વક બદલવામાં આવી નથી કે તેની સાથે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી? તો અહીં આપણો જવાબ આવશે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતા. તમારો જે ડેટા છે એ અખંડ છે, તેમાં કોઈ પણ જાતના ચેન્જીસ કરવામાં આવેલા નથી. બરાબર, તો આપણો જવાબ આવી જશે એ, અખંડિતતા. એના પછી નીચેનામાંથી કયું સાધન સંસ્થાના સ્થાનિક નેટવર્ક ને બહારની દુનિયા વચ્ચેના યાતાયાત પર નિરીક્ષણ અને નિયંત્રણ રાખવા માટે મૂકવામાં આવ્યું છે? તો અહીં આપણે જવાબ આપીશું ફાયરવોલ. ફાયરવોલ જે છે એ આપણું જે નેટવર્ક છે એ અને ઇન્ટરનેટની વચ્ચે મૂકવામાં આવે છે કે જે આપણા નેટવર્કની અંદર આવતા ડેટા અને આપણા નેટવર્કમાંથી જતા ડેટા ઉપર ધ્યાન રાખવાનું કામ કરે છે. બરાબર, એન્ટીવાયરસ પણ અહીં ઓપ્શન આપેલું છે, પણ એન્ટીવાયરસ આપણા કોમ્પ્યુટરની અંદર વાયરસ આવ્યા પછી રિમૂવ કરવાનું કામ કરે છે, જ્યારે ફાયરવોલ તો વાયરસને અંદર એન્ટ્રી જ આપતો નથી. તો આપણો જવાબ શું આવશે? ફાયરવોલ. નીચેનામાંથી કયો વિકલ્પ એવું આક્રમણ છે જેના વડે મશીન કે નેટવર્ક બંધ થઈ જાય છે અને તેના ઉપયોગકર્તાઓ માટે તે નિરુપયોગી બની જાય છે? તો અહીં સેવાના અસ્વીકાર રૂપે આક્રમણ કે જેને આપણે ડોઝ અટેક કહીએ છીએ. ડોઝ અટેક એટલે કે ડેનિયલ ઓફ સર્વિસ અટેક, કે જેની અંદર તમારું મશીન જે છે એ સંપૂર્ણ બંધ થઈ જાય છે અને આપણે એનો કોઈ પણ જાતનો ઉપયોગ કરી શકતા નથી. એટલે સાદી ભાષામાં કહીએ તો કોમ્પ્યુટર શટડાઉન થઈ જાય છે. એના પછી નીચેનામાંથી કઈ સ્થાન આધારિત સેવા અકસ્માતની શોધખોળ, મિત્રના ભૌગોલિક સ્થાનની શોધખોળ, ખોવાયેલી મોટર કારની શોધ વગેરે માટે ઉપયોગી છે? તો અહીં આપણો જવાબ આવશે અનુસંધાન સેવા એટલે કે ટ્રેકિંગ. બરાબર, આપણો કોઈ મોબાઈલ ખોવાઈ જાય અથવા તો કોઈ મિત્રને આપણે શોધવો હોય તો એના માટે આપણે ટ્રેકિંગ સિસ્ટમનો યુઝ કરીએ છીએ. ચાલો આગળ વધીએ. એના પછી આપણને આપેલું છે 6થા ચેપ્ટરના MCQs. નીચેનામાંથી કયો ગુણધર્મ બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે છે? તો આપણો જવાબ આવશે ઇન્કેપ્સ્યુલેશન. ઇન્કેપ્સ્યુલેશન આપણા જે પણ ડેટા હોય એને સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. અહીં શું આપેલું છે આપણને કે કયો ગુણધર્મ બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત એટલે કે સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે? તો ઇન્કેપ્સ્યુલેશન આપણા ડેટાને સિક્યોરિટી આપે છે. ચાલો એના પછી નીચેનામાંથી કયો વિકલ્પ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથને બધી જ સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા માટેનો એક સર્વસાધારણ ખ્યાલ છે? તો આપણો જવાબ આવશે ક્લાસ, કે જે અહીં ઘણા બધા ઓબ્જેક્ટને રિપ્રેઝન્ટ કરે છે.
ક્લાસની સિમ્પલ ડેફિનેશન શું થશે? ગ્રુપ ઓફ ઓબ્જેક્ટ, એટલે કે ઓબ્જેક્ટ નો જ્યાં જથ્થો હોય તેને આપણે શું કહીએ છીએ? ક્લાસ. અને આ દરેકે દરેક ઓબ્જેક્ટની લાક્ષણિકતાઓ કેવી છે? સમાન છે. એટલા માટે જ એને એક ક્લાસની અંદર મૂકવામાં આવેલા છે. બરાબર? ચાલો, એના પછી નીચેનામાંથી કયા વાક્યો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા માટે સાચું છે? તેમાં કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે. તે પ્રોગ્રામરને વિભાગીય પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેમજ તે પ્રોગ્રામનો વિકાસ કરી શકાય તે પ્રકારનો પ્રોગ્રામનો કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે છે. તો આ બીજા નંબરનો જે એક્સપ્લેનેશન છે એ સાચું છે. ત્રીજા નંબરમાં આપેલું છે તેના કેન્દ્ર બિંદુએ ઓબ્જેક્ટ હોય છે. તો આ વાક્ય પણ સાચું છે કે ઉપસની અંદર કેન્દ્ર બિંદુએ હંમેશા ઓબ્જેક્ટ હોય છે. તો બીજું અને ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે. તો અહીં આપણો જવાબ બી આવી જશે. આ બંને સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ આધારિત એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટે સાચા છે. એના પછી ક્લાસ ડાયાગ્રામમાં નીચેનામાંથી કયો સંકેત પેકેજ દ્રશ્યતા માટે વાપરી શકાય છે? તો અહીં ટિલ્ડની સાઇન આવશે. બરાબર? એના પછી UML નું પૂરું નામ શું છે? તો UML નું પૂરું નામ છે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. તો આપણો જવાબ આવશે સી. એના પછી એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના કયા સંબંધને રજૂ કરે છે? તો એગ્રીગેશન એ બે ક્લાસ વચ્ચેના નોન એક્સક્લુઝિવ એટલે કે ભિન્ન સંબંધને રજૂ કરે છે. બરાબર? અહીં ઇઝ પણ આપેલું છે, પણ ઇઝ શેમાં આવશે? ઇનહેરિટન્સ ની અંદર બે ક્લાસ વચ્ચેની રિલેશનશિપ પ્રોવાઈડ કરે છે, જ્યારે એગ્રીગેશન અને કમ્પોઝિશન એ નોન એક્સક્લુઝિવ રિલેશનશિપને પ્રોવાઈડ કરે છે. ચાલો, એના પછી આગળ વધીએ. નીચેનામાંથી કયો વિકલ્પ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક જ ક્લાસમાં એક કરતા વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે? તો અહીં આવશે આપણો જવાબ મેથડ ઓવરલોડિંગ અથવા ફંક્શન ઓવરલોડિંગ. એટલે કે આપણો જવાબ આવશે બી અને સી બંને, કે જ્યાં ફંક્શનનું નામ સેમ હોય છે પરંતુ એની જે આર્ગ્યુમેન્ટ હોય, આર્ગ્યુમેન્ટ એટલે જે બ્રેકેટમાં લખવામાં આવે છે એને આર્ગ્યુમેન્ટ્સ કહેવામાં આવે છે. તો અહીં આર્ગ્યુમેન્ટ અલગ અલગ હોય છે પરંતુ ફંક્શનના નામ સેમ હોય છે. જો આપને હજી ખ્યાલ ના આવતો હોય તો હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અહીં આપણે એક સમ નામનું મેથડ બનાવીએ છીએ જેની અંદર બ્રેકેટમાં ઇન્ટીજર એ લખેલું છે, તો એને એક આર્ગ્યુમેન્ટ કહેવાય. અને હવે હું અહીંયા સમ ઇન્ટીજર a ઇન્ટીજર b બે લખું છું. તો અહીં આપ જોઈ શકો છો કે બે આર્ગ્યુમેન્ટ છે અને ઉપરના ફંક્શનમાં એક જ આર્ગ્યુમેન્ટ છે. તો આને કહેવાય ફંક્શન ઓવરલોડિંગ અથવા તો મેથડ ઓવરલોડિંગ, કારણ કે બંનેના નામ સેમ છે સમ, પરંતુ બંનેની આર્ગ્યુમેન્ટ અલગ અલગ છે. ચાલો આગળ વધીએ. ક્લાસ ડાયાગ્રામમાં કયો સંકેત ઇનહેરિટન્સ બતાવવા માટે વપરાય છે? તો ઇનહેરિટન્સ બતાવવા માટે સુપર ક્લાસ તરફ નિર્દેશિત કરતું તીર. આ એરોનો યુઝ આપણે ઇનહેરિટન્સમાં યુઝ કરીએ છીએ. બરાબર? ઓકે. એના પછી નીચેનામાંથી કયો જાવાનો માન્ય ચલ નથી? તો સી છે એ માન્ય ચલ નથી, કારણ કે ચલ એટલે વેરિયેબલ અને કોઈ પણ વેરિયેબલ ક્યારેય નંબરથી ચાલુ કરી શકાતું નથી, એટલે ફોર એમી નહીં આવે. હા, વેરિયેબલ ડોલરથી સ્ટાર્ટ કરી શકાય એટલે બી સાચું છે, અને કેરેક્ટરથી બી સ્ટાર્ટ કરી શકાય એટલે ડી સાચું છે. એની અંદર આપણે જો સ્પેસ આપવી હોય તો તમે અંડરસ્કોરનો યુઝ કરી શકો છો. તો અહીં બર્થ ડેટ પણ સાચું. તો ખોટું શું છે? ફોર એમઈ. ચાલો પછી ઇન્ટીજર લિટરલના યોગ્ય ઉદાહરણ માટે જોડકા જોડો. તો હવે આપણે અહીં જોડકા જોડવાના છે. તો 16 અંકી સંખ્યાને આપણે OX થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. અષ્ટાંકી સંખ્યાને આપણે અહીં O થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. દ્વિઅંકી સંખ્યાને આપણે OB થી રિપ્રેઝન્ટ કરીએ છીએ અને દશાંકી સંખ્યાને આપણે
અહીં 1 2 3 એટલે કે 0 to 9 ના કોઈ પણ નંબરથી રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો હવે અહીં i માં r આવે છે, તો i ની અંદર r આવતો હોય એવો એ ઓપ્શન એક જ છે, તો આપણો જવાબ આવશે એ. બરાબર. બાકીના ઓપ્શન્સ પણ તમે ચેક કરી શકો છો કે અહીં આપણે 16 અંકી માટે s લીધું છે, તો આ સેકન્ડમાં s આપેલું છે. બરાબર. ઓકે. એના પછી 50 નંબરના MCQ પર જઈએ છે. જો x = 5 અને y = 4 + x++ હોય તો y ની કિંમત શું થાય છે? તો અહીં 4 + 5 એટલે કે 9 આપણો જવાબ આવશે. બરાબર. તો આપણે અહીં b 9 પર અંડરલાઈન કરી દઈએ. હવે આપમાંથી ઘણા બધાને એવું થતું હશે કે x++ નું શું? હવે x++ થી x ની વેલ્યુ 5 ની જગ્યાએ 6 થશે. પણ ક્યારે થશે? એક્સપ્રેશન પરફોર્મ કર્યા પછી. જો પ્લસ x ની આગળ હોત એટલે કે આ પાર્ટમાં અહીં હોત તો આપણે પ્લસની વેલ્યુ પ્લસ જે છે એનો ઉપયોગ પહેલા, પણ અહીં પ્લસ બાદમાં આપેલું છે એટલે એનો ઉપયોગ એક્સપ્રેશન પરફોર્મ કર્યા પછી થશે. બરાબર. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી કયો વિકલ્પ q = p ને સમાન છે? તો અહીં આપણો જવાબ આવશે ડી, q =p. અહીં આપણે કયો ઓપરેટર વાપરેલો છે? શોર્ટ હેન્ડ ઓપરેટરનો યુઝ કરેલો છે કે જે અસાઇનમેન્ટ ઓપરેટરમાં આવે છે. અસાઇનમેન્ટ ઓપરેટર એટલે ઇક્વલ ટુ ની સાઇન કે જેની અંદર આપણે શોર્ટમાં લખવાની ફેસિલિટી આપેલી છે. તો આ સેન્ટેન્સ શોર્ટમાં લખેલું છે તેનું લોંગ ફોર્મ આપણને ડી માં આપેલું છે. એના પછી નીચેનામાંથી કયો વિકલ્પ -25.8 મોડ્યુલસ 7 અંકગણિતીય પદાવલીનું પરિણામ થશે? એટલે અહીં જવાબ શું આવશે એ આપણે જોવાનું છે. તો આપણો જવાબ આવશે -4.8. હવે અહીં 7 3 21 થશે, તો 25 માંથી 21 જશે તો 4 વધશે, 0.8 એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. તો હવે અહીં 2 4.8 અને -4.8 આપેલું છે, તો મોટા નંબર પાસે કઈ નિશાની છે? માઇનસની. તો અહીં આપણો જવાબ પણ શું આવશે? -4.8. આગળ વધીએ. એના પછી નીચેનામાંથી કયા પ્રકારની કમેન્ટનો ઉપયોગ કોડમાંથી API ના ડોક્યુમેન્ટેશન બનાવવા માટે થાય છે? તો અહીં આપણો જવાબ આવશે ડોક ટાઈપ કમેન્ટ એટલે કે દસ્તાવેજીકરણ કમેન્ટ. ચાલો એના પછી જાવામાં શોર્ટ ડેટા પ્રકારની કિંમત ક્ષેત્ર વિસ્તારવા રેન્જ શું છે? તો અહીં આપણો જવાબ આવશે -32,768 to +32,767. આ શું છે? રેન્જ છે શોર્ટ ડેટા ટાઈપની. શોર્ટ ડેટા ટાઈપમાં કેવા નંબર આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. આ શોર્ટ એ એક ડેટા ટાઈપ છે કે જે ઇન્ટીજર કરતા નાની ડેટા ટાઈપ છે કે જેની અંદર પૂર્ણાંક સંખ્યાઓ જ સ્ટોર કરી શકાય છે. તો પૂર્ણાંક સંખ્યાઓ ક્યાં સુધી સ્ટોર કરી શકાશે? તો અહીં એની આ રેન્જ આપેલી છે કે -32,768 થી લઈને +32,767 સુધીના કોઈ પણ નંબર તમે સ્ટોર કરી શકશો. એના પછી જ્યારે પ્રોગ્રામ કંઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થાય ત્યારે કયા અનુલંબન સાથેની ફાઇલ બનશે? તો ડોટ ક્લાસ અનુલંબન એટલે કે એક્સટેન્શન વાળી ફાઇલ અહીં જનરેટ થઈ જશે કે જેની અંદર બાઇટ કોડ હોય છે. બરાબર. ઓકે. એના પછી નીચેનામાંથી કયા લૂપમાં પહેલા પદાવલીને અમલ થાય છે અને પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે છે? તો અહીં ડુ વાઇલ લૂપ આપણો જવાબ આવશે કે જે એક્ઝિટ કંટ્રોલ લૂપ છે કે જેની અંદર કન્ડિશન સૌથી છેલ્લે ચેક કરવામાં આવે છે. બરાબર. ચાલો એના પછી જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પો આપેલા હોય ત્યારે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણને ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે અને ઘણા બધા ઓપ્શન્સમાંથી આપણે કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. તો આપણે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીશું. બરાબર છે. ઓકે. હવે આપણે 8મા ચેપ્ટર પર જવાનું છે.
અહીં તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. હું કમેન્ટમાં તમને જવાબ આપી દઈશ. તમને જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. અને હજી સુધી તમે જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી આવા વિડીયોઝ તમને ઇઝીલી અવેલેબલ થઈ જાય. આગળ વધીએ. ઓબ્જેક્ટનું બિહેવિયર વ્યાખ્યાયિત કરવા માટે કઈ મેથડ વપરાય છે? તો ઓબ્જેક્ટના બિહેવિયરને વ્યાખ્યાયિત કરવા માટે આપણે ઇન્સ્ટન્સ મેથડનો ઉપયોગ કરીએ છીએ. અહીં આપણને ક્લાસ મેથડ આપી છે, તો ક્લાસ મેથડ ક્લાસની અંદર લખવામાં આવે છે અને સ્ટેટિક કીવર્ડથી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તો ક્લાસ મેથડ નહીં આવે. ઓબ્જેક્ટ મેથડ એવી કોઈ મેથડ જ નથી, કે ન તો ફાઇલ મેથડ એવી કોઈ મેથડ છે. બરાબર. ચાલો, એના પછી જાવાનો કયો ભાગ એવો છે કે જે વણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધે છે અને તેના આ ઓબ્જેક્ટ વડે વપરાયેલી મેમરી પાછી મેળવે છે? તો અહીં જવાબ આવશે ગાર્બેજ કલેક્ટર, કે જે વણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધી અને એની પાસેથી મેમરી પાછી લઈ લેશે, કે જેથી એ મેમરીનો આપણે બીજા કોઈ જગ્યાએ યુઝ કરી શકીએ. એના પછી નીચેનામાંથી કઈ મેથડ એ જાતે ક્લાસથી વૈશ્વિક છે અને બીજા ક્લાસ કે ઓબ્જેક્ટને તે ઉપલબ્ધ છે? તો અહીં આપણને અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે: ક્લાસ મેથડ, ઇન્સ્ટન્સ મેથડ, ઓબ્જેક્ટ મેથડ અને વેરિયેબલ મેથડ. તો હવે આપણો જવાબ આવશે ક્લાસ મેથડ. બરાબર. આ મેથડ એ વૈશ્વિક મેથડ છે, જેથી અહીં કોઈ પણ મેથડને કોલ કરવા માટે આપણે નોર્મલી ઓબ્જેક્ટ અને ડોટ ઓપરેટરનો યુઝ કરીએ છીએ, પણ આ વૈશ્વિક મેથડ છે એટલે આને કોલ કરવા માટે ક્લાસનું નામ અને ડોટ ઓપરેટરનો યુઝ કરવામાં આવે છે. બરાબર. એટલે આપણો જવાબ આવશે ક્લાસ મેથડ. એના પછી નીચેનામાંથી કયા પ્રકારના વેરિયેબલનું નિર્માણ જ્યારે બ્લોકની શરૂઆત થાય છે ત્યારે થાય છે અને જ્યારે મેથડ કે બ્લોકનો અંત આવે છે ત્યારે તેનો નાશ પામે છે? તો તમને કદાચ જવાબ ખ્યાલ જ હશે. લોકલ વેરિયેબલ, કે જે કોઈ પણ બ્લોક સ્ટાર્ટ કરીએ, બ્લોક કેનાથી સ્ટાર્ટ થશે? કર્લી બ્રેકેટથી. એટલે કર્લી બ્રેકેટથી જેવો બ્લોક સ્ટાર્ટ થાય એટલે એ લોકલ વેરિયેબલની લાઈફ ચાલુ થશે, અને જેવો કર્લી બ્રેકેટ કમ્પ્લીટ થાય એટલે કે બ્લોક કમ્પ્લીટ થાય એટલે લોકલ વેરિયેબલની લાઈફ કમ્પ્લીટ થઈ જશે. ચાલો, એના પછી નીચેનામાંથી કયો વિકલ્પ વપરાશકર્તા વડે વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર પૂરો પાડે છે? તો અહીં આપણને ક્લાસ નેમ આપેલું છે. ક્લાસ નેમ પછી રાઉન્ડ બ્રેકેટ આવે, તો આપણો જવાબ શું આવશે? ડી, ક્લાસ નેમ રાઉન્ડ બ્રેકેટ, કે જે કન્સ્ટ્રક્ટરને રિપ્રેઝન્ટ કરે છે. તમે બીજા ઓપ્શન્સમાં જોશો તો તેમાં રાઉન્ડ બ્રેકેટ આપેલો નથી. સી ની અંદર રાઉન્ડ બ્રેકેટ આપેલો છે, પરંતુ બ્લોક માટે પણ રાઉન્ડ બ્રેકેટ છે, કે જે અહીં કર્લી બ્રેકેટ આવે, એટલે આ ઓપ્શન પણ નહીં આવે. ચાલો, એના પછી નીચેનામાંથી કયો વિઝિબિલિટી મોડિફાયર બહુ જ પ્રતિબંધક જણાય છે અને તે ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરો પાડે છે? તો આપણો જવાબ આવશે પ્રાઇવેટ. પ્રાઇવેટ ડેટા તમે ફક્ત અને ફક્ત ક્લાસની અંદર જ યુઝ કરી શકો છો. ક્લાસની બહાર કે બીજે કોઈ પણ જગ્યાએ તમે યુઝ કરી શકતા નથી. એટલે આ ડેટા કેવા હોય છે? બહુ જ પ્રતિબંધક હોય છે. એના પછી જાવામાં સબક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં કયો શબ્દ વાપરવામાં આવે છે? હવે ઇનહેરિટન્સમાં એક ક્લાસમાંથી બીજા ક્લાસને ડિરાઇવ કરવા માટે આપણે એક્સટેન્ડ્સ કીવર્ડનો યુઝ કરીએ છીએ. આપણો જવાબ આવશે એ, એક્સટેન્ડ. એના પછી નીચેનામાંથી કયો કીવર્ડ ક્લાસના ઇન્સ્ટન્સને રજૂ કરતા ઓબ્જેક્ટનો નિર્દેશ પરત કરે છે? તો અહીં ન્યૂ આપણો જવાબ આવશે. ન્યૂ આ એક ઓપરેટર છે કે જેનું કામ મેમરી અલોકેટ કરવાનું છે. તો અહીં ઓબ્જેક્ટ માટે પણ તે મેમરી અલોકેટ કરી આપશે. એના પછી નીચેનામાંથી કયો વિકલ્પ પ્રોગ્રામના અન્ય કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ રીતે ઇન્વોક કરવામાં આવતો નથી? તો અહીં કન્સ્ટ્રક્ટર જે છે એને ક્યારેય ઇન્વોક એટલે કે કોલ કરવામાં આવતો નથી, પરંતુ તમે જ્યારે ઓબ્જેક્ટ બનાવો છો ત્યારે ઓટોમેટિકલી એ કોલ થઈ જશે. એટલે આપણો જવાબ આવશે ડી, કન્સ્ટ્રક્ટર.
એના પછી નીચેનામાંથી કોનો ઉપયોગ એટ્રીબ્યુટને મેળવવામાં અને તેમાં ફેરફાર કરવા માટે થાય છે? તો અહીં આપણો જવાબ આવશે મેથડ. મેથડનો ઉપયોગ આપણે કરીશું. બરાબર છે? ચાલો એના પછી 9મા નંબર ઉપર જઈએ. 9મા નંબરના ચેપ્ટર પર આપણે પહેલો MCQ જોઈએ. નીચેનામાંથી કઈ 1D એરે ઘોષિત કરવા માટેની યોગ્ય વાક્ય રચના છે? તો સૌથી પહેલા ડેટા ટાઈપ આવશે, એના પછી એરે નેમ અને એના પછી સ્ક્વેર બ્રેકેટ. હવે ફર્સ્ટ ઓપ્શન પણ સાચું છે. તમે સ્ક્વેર બ્રેકેટને એરે નામ પહેલા પણ લઈ શકો છો, પરંતુ લાસ્ટમાં કર્લી બ્રેકેટ આવે, જે અહીં આપણને ફરી પાછા સ્ક્વેર બ્રેકેટ આપેલા છે. એટલે આ સ્ક્વેર બ્રેકેટ જો ના આપ્યા હોત તો ફર્સ્ટ ઓપ્શન પણ સાચું થઈ શકે. બરાબર છે? ચાલો આગળ વધીએ. એના પછી એરે ક્લાસની કઈ મેથડ આપેલી કિંમત વાળો ઘટક એરેમાં શોધવા માટે ઉપલબ્ધ છે? તો અહીં એરેની અંદર કોઈ પણ એલિમેન્ટને શોધવા માટે બાઇનરી સર્ચ મેથડ આપણને આપવામાં આવે છે. તો આપણો જવાબ આવશે બાઇનરી સર્ચ, કે જે એક ઇનબિલ્ટ મેથડ છે. એના પછી 1D એરેની કઈ પ્રોપર્ટી વડે દરેક હારનું કદ જાણી શકાય છે? હાર એટલે કે રો. હવે કોઈ પણ રોનું આપણે કદ જાણવું તો 1 ડાયમેન્શનલ એરેની અંદર આપણે લેન્થનો ઉપયોગ કરીશું. તો અહીં આપણો જવાબ આવશે એ લેન્થ. એના પછી નીચેનામાંથી કયો કન્સ્ટ્રક્ટર એરે ચલનો પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરીને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે? તો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. તો અહીં સ્ટ્રિંગ આપણને આપેલું છે, ઉપર જે નામ આપેલું છે એ એરે નામ પણ આપેલું છે, અને એની ડેટા ટાઈપ આપણને કેરેક્ટર પણ આપેલી છે. તો અહીં આપણો આન્સર આવશે એ. હવે તમે બીજા ઓપ્શન્સમાં જોશો તો બી ની અંદર સ્ટ્રિંગ પછી લિટરલ આપેલું છે. લિટરલ એટલે કે અચળ, કે જેની વેલ્યુ આપણે બદલી ના શકીએ. અહીં તો આપણે ચલની વાત કરી રહ્યા છે, એટલે બી ઓપ્શન નહીં આવે. એના પછી સી ઓપ્શનમાં તો ખાલી સ્ટ્રિંગ જ આપેલું છે, કેરેક્ટર માટેની કોઈ પણ વસ્તુ લખેલી નથી, તો એ પણ નહીં આવે. અને ડી માં સ્ટ્રિંગ ઓબ્જેક્ટ લખેલું છે, પરંતુ એરેનો ક્યાંય સિમ્બોલ યુઝ કરેલો નથી, તો એ ઓપ્શન પણ નહીં આવે. એના પછી નીચેનામાંથી કઈ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં પ્રાચલ ઇન્ડેક્સના સ્થાને આવેલ અક્ષરને પરત કરે છે? તો એના માટે આપણે મેથડ આપેલી છે ઇન્ડેક્સ એટ. તો અહીં સી જવાબ આપણો આવશે. ધ્યાન રાખજો, ઇન્ડેક્સ એટ પહેલા જે કેર લખેલું છે એ રિટર્ન ટાઈપ છે, એટલે કે કેવા ટાઈપનો ડેટા રિટર્ન કરશે? તો કેરેક્ટર ટાઈપનો ડેટા એ અહીં રિટર્ન કરે છે. એના પછી ડેટ ક્લાસ કઈ મેથડ જાન્યુઆરી 1, 1970 GMT થી અત્યાર સુધીની મિલિસેકન્ડ પરત કરે છે? તો આપણો જવાબ આવશે લોંગ ગેટ ટાઈમ. આ લોંગ એ રિટર્ન ટાઈપ છે, કે જે ઇન્ટીજર કરતા પણ મોટી ડેટા ટાઈપને રિપ્રેઝન્ટ કરે છે, અને ગેટ ટાઈમ એ એક ઇનબિલ્ટ મેથડ છે, કે જે અહીં અત્યાર સુધી કેટલી મિલિસેકન્ડ થઈ છે તે પરત કરવાનું કામ કરે છે. એના પછી કેલેન્ડર ક્લાસનો કયો અચલ 24 કલાકની સંકેત લિપિ પ્રમાણે કલાક પ્રદર્શિત કરે છે? તો અવર ઓફ ડે આ 24 કલાક પ્રમાણે સમય દર્શાવે છે. એના પછી જો નીચેના વાક્ય પ્રમાણે એરે બનાવવામાં આવે તો સળંગ મેમરીમાં કેટલી પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરવામાં આવે છે? તો અહીં 6 અને 2 બંને સાઈઝ આપેલી છે, તો 6 × 2 12 આન્સર આવશે. તો આપણો જવાબ પણ બી આવશે 12. ચાલો એના પછી નીચેનામાંથી કઈ મેથડને સ્ટેટિક ઘોષિત કરાય છે અને તે ક્લાસના કોઈ પણ ઓબ્જેક્ટ વિના વાપરી શકાય છે? તો આપણે હમણાં જ વાત કરીને આવ્યા કે મેથડની આગળ જો સ્ટેટિક લગાવવામાં આવે તો તેને ક્લાસ મેથડ કહેવામાં આવે છે. તો આપણો જવાબ અહીં એ ક્લાસ મેથડ આવશે, કે જે બધા જ ઓબ્જેક્ટ માટે કોમન છે, અને તેને કોલ કરવા માટે ક્લાસનું નામ અને ડોટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી કઈ મેથડથી લિસ્ટ એરેના બધા જ ઘટકો કિંમત 7 વડે ભરી શકાય છે? તો કિંમત 7 વડે ભરવા માટે આપણી પાસે ફિલ મેથડ છે,
પણ અહીં ઓપ્શનમાં બધી જ ફિલ મેથડ આપેલી છે. તો હવે આપણે અહીં શું કરવાનું છે, બધા ઘટકોને 7 વડે ભરવાના છે. તો અહીં સી ઓપ્શન આવશે, ફિલ લિસ્ટ 7. તો એ બધા જ એરેના બધા જ એલિમેન્ટને 7 વડે ભરી દેશે. ચાલો એના પછી 10મા નંબરનું ચેપ્ટર આપણા સિલેબસમાં નથી. 11મા નંબરનું ચેપ્ટર પણ આપણા સિલેબસમાં નથી. એના પછી 12મા નંબરનું ચેપ્ટર પણ આપણા સિલેબસમાં નથી. તો આપણે 13મા નંબરના ચેપ્ટર પર જતા રહીએ. 13મા નંબર પર આપણને આપેલું છે સ્કાઇપમાં એક વખત સ્કાઇપ નામ અને પાસવર્ડ આવી ગયા પછી કયા બટન પર ક્લિક કરવાનું હોય છે. તો સાઇન ઇન બટન પર ક્લિક કરવાથી આપણે લોગિન થઈ જશું. પરંતુ અહીં લોગિન નામનું કોઈ બટન નથી, એ ધ્યાન રાખજો. તો આપણો જવાબ આવશે સી, સાઇન ઇન. એના પછી 97 નંબરનો જે ક્વેશ્ચન છે એ આપણા સિલેબસમાં નથી, કારણ કે રેશનલ પ્લાનનો છે. એના પછી 98 નંબર ગૂગલ નકશાઓ માટે તેનો સામાન્ય દેખાવ કયો હોય છે. તો આ તમને ખ્યાલ હશે જ, મેપ વ્યૂ, એ ઓપ્શન આવશે. એના પછી વીએલસી મીડિયા પ્લેયરના કયા વિકલ્પનો ઉપયોગ પ્લે લિસ્ટ સેવ કરવા માટે થાય છે. તો તમે જો વીએલસી મીડિયા પ્લેયરનો યુઝ કરતા હશો તો તમને આ ઓપ્શન પણ ખ્યાલ હશે કે મીડિયા મેનુની અંદર જઈ સેવ પ્લેલિસ્ટ ટુ ફાઇલ ઉપર ક્લિક કરવાનું હોય છે, કે જેની અંદર આપણને પસંદ આવતા હોય એવા બધા જ સોંગનું કલેક્શન તમે કરી શકો છો અને તમે એને સેવ કરી શકો છો. એના પછી લિનક્સમાં ફાઇલોના જથ્થાને અથવા સોફ્ટવેરને વિતરણ કરવાનું ખૂબ જ સામાન્ય માળખું ટારબોલ છે. તો આપણો જવાબ આવશે ટારબોલ, કે જે અહીં શું કામ કરે છે, ઝિપ કરવાનું કામ કરે છે, સંકોચન કરવાનું કામ કરે છે. બરાબર. તો અહીં આપના બધા જ MCQ પૂરા થઈ ગયા. અહીં આપણે જેટલા પણ પેપર ડિસ્કસ કર્યા છે એ બધા જ સિલેબસ વાઇઝ, એટલે કે 2026 ના સિલેબસ વાઇઝ પેપર ડિસ્કસ કર્યા છે, કે જે આપના માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરી દેજો, અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. થેન્ક યુ.